જલ ભાભી અને જોડિયા લેવા તારો તો સંગીતા ભાભી બેવાન હા એ તો સાઈડ તો વાળો લઈ લે મમ્મી ને પપ્પા બે જણો કઈ ખાવા માટે બેસી ગયો છે તો સંગીતા ભાભી તો મહેમાન ને મૂકવા માટે ગયો તો મૂકી તીશું બંધા તીશું તા પપ્પા મોબાઈલ ફૂટી ગયો બંધા તો તા પપ્પા મોટું જાણું થઈ ગયું છે તું શું રોવું છે ઉતરી પડવાનું એને જોવા હોય જાય લઈને આ તો ઘર ભેગો થાય એ થયો તને હું વાઢો છો તમે સાર અમારે સરસ મજાની રેસીપી બનાવી છે એ પણ પાછી સર જાતે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગે ગયા છે 9 અને 9 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો અત્યારે તો બધા ખેતરમાં જતો રહેશે મમ્મી પપ્પા એકલા નહીં ગયા મમ્મી તેજલભાઈ બધા ખેતરમાં જશે આપણે ગાઈઝ ખેતરમાં જવાનું છે તો ચલો પહેલાં આપણે કરી દઈએ ગુડ મોર્નિંગ બધા તો જો હવે તો મોર આવી ગયો છે વહેલા દોણા ખાવા માટે જો અહીંયા નાખ્યા હતા ને તે ખાવા માટે આવી ગયો વહેલા તો ગાઈઝ જો એકન તો શેતાજી બેસી ગયા છે ત્રિશુને રમાડવા માટે શેતાજી ગુડ મોર્નિંગ તો જો શેતાજી બેસી ગયા છે વહેલા હોય કન જો કન ત્રિશુ રમે છે ત્રિશુ રાધે કરો હેડો રાધે કરવા છે લા ગાડી લાવ રાધે કરો હેડો રાધે 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 કરો એમ કરે રાધે રાધે કરો હેડો રાધે રાધે કરો આ રાધે 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 કરો હેડો તું ઈખવાળ હમણાં કરશે રાધે કરો હેડો રાધે રાધે કરો ત્રિશુ હા રાધે રાધે તો કઈ જો તીશું તો બેસી તો રમવા માટે લે તમારી ગાડી તો કઈ જો સંગીતા ભાભી તો બધા ઢોરોને અત્યારે વહેલા લેબડો નાખ્યો છે ગુડ મોર્નિંગ તો જો વહેલા લેબડો નાખી રહ્યો છે નહીં કાલનો પડે છે તો જો સંગીતા ભાભી લેબડો નાખ્યો છે કઈ હજી આપણે ખેતરમાં જવાનું છે બધાને તો ચલો વહેલા આપણે છે ને નાસ્તા માટે સરસ મજાની રેસીપી બનાવી છે એ પણ પાછી સર જાતે તો આપણે રેસીપી બનાવી છે તો રેસીપી વખત ચડે છે તો આપણે છે ને બાણાકો કરવા માટે આવ્યા છીએ તો પહેલાં છે ને થોડો બાણાકો કરી દઈએ તો ગાઈ જો આપણે આગળ બનાવી છે વઘારેલી ખીચડી તો ગાઈ બધો ખેતરમાં જતો રહેશે એટલે છે ને આપણે આપણા જેટલી જ બનાવી છે તો પહેલાં તો છે ને આપણે ખીચડી બીજડી ચડવી દઈએ ચડવીને ખીચડી ખાઈને એટલે નાસ્તો કરીને પછી આપણો પણ જવાનું છે ખેતરમાં તો ચલો પહેલાં આપણે નાસ્તા ફટોફટ સળગાવીએ એટલે ફટોફટ ચડી જાય આપણે નાસ્તો બનાવતા હતા નાસ્તો આપણે બનાવી દીધો છે ફાઇનલી કમ્પ્લીટ તો આપણે આવું નાસ્તો કરવા માટે બેસીએ છીએ તો જો તો થોડી વાર તો છે ને પંખો ચાલુ કરવું પડશે તો જો મસ્ત મજાની ખીચડી બનાવી દીધી છે કાંઈ જુઓ એક નંબર ખીચડી બનાવી છે તોણા બોણા નાખ્યા છે અંદર બધા મસાલા નાખ્યા લસણ બધું નાખ્યું છે મસ્ત મજાની ખીચડી વગાડી દીધી છે તો પહેલાં આપણે છે ને નાસ્તો કરી લઈએ ફટોફટ હવે તો બા પપ્પા જાય પપ્પા હા કૂવો જ્યાં પણ એકો તો લઈ નહીં ગયા ખબર નહીં મારા મમ્મી કે હજી નહીં ગયા કૂવો તો કઈ ચલો નાસ્તો કરી લઈએ પછી આપણે નીકળીએ કૂવો પપ્પાને કૂવો આવશે મમ્મીએ કૂવો છે તેજલ ભાભી મેશુ સંગીતા ભાભી બધો કૂવો આવ નાસ્તો કરી દીધો છે કપડો બપડો બદલી દીધો છે ને આપણે લગભગ પોણી વાળવાનું છે એટલા માટે આપણે અત્યારે ખેતરમાં જઈ રહ્યા છીએ તો પહેલાં તો એકણ જઈ અને આપણે નેક નાખવાની છે જો એકણ તો શેતાજી અડધર લઈને છો આપણે અડધર લઈ જાઓ દાળ બનાવો હા દાળ બનાવો આમ ચેવી બનાવજો દાળ ટેસ્ટ એકદમ ટેસ્ટી બનાવજો ટામેટો બામેટો અંદર નાખો આ વખત સટલાશ ના છીએ ને એટલે છે ને આપણે બે સટલાશ ના છીએ ને આ વખત એટલે જો ટામેટો મરચો એવું ફૂલ કરી દઈએ નહીં આવું બધું થઈ રહ્યું છે ટામેટો આવું થઈ રહ્યું તો જો અહીંયા દાળ મૂકી દીધી છે તો શેદાજી તો કહી દઉં દાળ બનાવશી અને આપણે તો ઉપડે છીએ ખેતરમાં તો પપ્પા તો હાલ જ એકો લઈને જાય તો ચલો આપણે પણ જઈએ કહી દઉં ખેતરમાં આબુ થઈશું ખેતરમાં આબુ તાર ખેતરમાં આબુ છે હા તો દીશું તો ગાય રમશે ચલો આપણે નીકળીએ ખેતર આપણે તો ખેતરમાં આવી ગયા છીએ જો આ એરંડા પાવાના છે કારણ કે એરંડાની દશા હાલ ઘણી બધી બગડી ગઈ તો જો ખેતરમાં આવી ગયા છીએ વખત તો તેજલ ભાભીને તો 4-12 વાઢે છે થઈ જઈ સર હજી બે જ થયો ઓહો હજી શું કરો તાન હજી તો બે જ થયો છે તાને હું વાઢો છો તમે સાર તાણ શું કરવા આવ્યો છો સાર નહીં તો જો 2 પોટલો કર્યો છે હજી તો 4 પોટલો કરવાનો મેશો હા મારો મેસલો રાધે કરી દેડો રાધે કરો રાધે હા સરસ એકડી બોલ્યો 1 બોલો જય બાબારી બોલો હેડો બોલો ને આ ડબો નહીં આલું જય બાબારી હા બસ હું કહું બોલો જય માતાજી બોલો માતાજી પછી એમ બોલો જય બહુચરમાં બોલો જય બહુચરમાં બોલો બહુચરમાં હા લે તો જો મેશુ ને તો એક ગાય રમશે મેશુ તો રમે
અને આ સાઈડ તો જુઓ લીલા લહેર છે અને સાર વાઢવાની કામકાજ ચાલુ છે જુઓ નહીં કેટલી વાડી હજી એટલી જ થઈ તો તો શાંત નો આવ્યો છે ને હવારોનો બે હવા મમ્મી તો જો મમ્મીને તો સાર વાટે છે બે હીએ જો ફટલીને દઈ હું ના આવત સારું હતું આમ તો વાટે જ જો હું આ એક બેહી ગયો હે મેં શું બા બોલાવ મમ ને ખાવું મમ ખાવા હેડો તો ગાઈ ચલો આપણે કુવા ઉપર ઓટો મારતા આવીએ પપ્પા પહાણજી આયા ને એક કો લઈને રહ્યા ઓવ બસ હું પાછળ જાય હું તો ઓવ ઘી આવી હું તો મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવી દોણા બોણા નાખીને બધા મસાલા નાખી એક નંબર ખીચડી બની હતી મને હું ખબર હું કીધું હું થોડી વધારે નાખી હોત તો સારું હતું પણ મસ્ત બની થોડી બનાવી ને એ જ મસ્ત બને વધારે બન નાખીએ શું હેડી ભાઈ તું શું હેડી તું આ તો પપ્પાનો હણ કાજુ મંગાવે છે કાજુ મંગાવે તાણ કે પપ્પા કાજુ લાવજે કાજુ મંગાવે મેં શું કાજુ કેજે કે પપ્પા કાજુ લાવજે તો કઈ ચલો આપણે પપ્પા પાસે જતા આવીએ કુવા ઉપર જો આપણે તો ખેતરમાંથી ઘેર નીકળી ગયા છીએ વકન તો મમ્મી અને પપ્પાને ખેતરમાં રહ્યો આપણને ઘેર કાઢ્યા છે એકો લે કારણ કે પપ્પા જતા હતા કઈ ડવતું થતું હતું અને આપણે તો જવું જ થતું અને આપણા સિવાય તો કોઈ એકો ના લઈ જાય તેજલ ભાભી અને જોડિયા લેવા સારું હતું સંગીતા ભાભી બેવાન હા એ તો સાઈડ તો હમા વાળો લઈ લે તો આ તો ખાલી એ તો હમા વાળો સાઈડ લઈ લે આપણે તો ઊભું જ રાખવાનું હું એમને હું ના લેતા આવડે તો ગહેડી નાખવાનું તો આ તો વચ્ચે બેસી દેવાનું બે જણો મેં શું ત્રણ ઉતરી પડવાનું એને જોવા હોય જાય લઈને અમારો તો પેલા જ બેવાઈ જાય હા ભાઈ ડ્રાઈવર હાજે હો ડ્રાઈવર જવા લીધ હાજે ડ્રાઈવર જવા દીધો અમે દોડશે તો ચલો ગાઈસ ઘેર જઈ આવું મળશું ડાયરેક્ટ પણ દાળ ભાત બનાવ્યા છે ને તને તો રોટલા બનાવો પપ્પા માટે તો ગાઈ દાળ ભાત બનાવ્યા છે એટલે છે ને રોટલા બનાવવાના નહીં અત્યારે પણ તો થોડા રોટલા બનાવવાના છે પપ્પા માટે ખાલી નહીં તો જો તેજલ ભાભી રોટલા બનાવવા માટે દઈશું પપ્પાના જો વૈકણ બા બેસી ગયો છે ખાવા માટે દાળ ભાત બનાવ્યા છે જો એ તો શેધાજી બેસી ગયા છે દાળ ભાત ખાવા નહીં શેધાજીએ બનાવ્યા છે શેધાજી ખાવા માટે બેસી ગયા છે આપણે તો ચમચી બમચી લઈને આવી ગયા છીએ મેં તાર ખાવા છે મેં તાર ખાવું છે મેં તાર ખાવું છે તો ગાઈ ચલો આપણે તો ખાઈ લઈએ દાળ ભાત તો ગાઈ જો આપણે તો ટિફિન ભરી દીધું છે અને આપણે જઈ રહ્યા છીએ મમ્મી અને પપ્પાનું ભાત લઈને અને કૂવામાં જઈ રહ્યા છીએ તો ચલો બાઈક લઈને જઈએ છીએ ગાઈ તો સીધા મળશું આપણે ખેતરમાં જઈ તો જો ત્રિશુલ મેશને બધું હંગાઈ થઈ ગયું પણ આપણે છે ને બોલ્યા વગર નીકળી જઈશું અને ફટોફટ ખેતરમાં કરીએ તો ચલો ગાઈસ ખેતરમાં જઈને મળીએ ડાયરેક્ટ જો ખેતરમાં આવવાનું હતું ભાત લઈને તો આપણે તો ભાત લઈને આવી જાય છીએ કારણ તો જો મમ્મી ને પપ્પા બે જણો ખાવા માટે બેસી ગયો છે જો એક સાઈડ દાળ ભાત એક સાઈડ દાળ રોટલો સેવ દાળ ભાત ને દાળ રોટલો નહીં મમ્મી હા તો જો મમ્મી ને પપ્પા બે જણો ગાઈસ ખાવા માટે બેસી ગયો છે તો જો દાળ ભાત તો મમ્મી એક નંબર બન્યા છે પાછા તો ખાલી ટેસ્ટ કર પછી તું મને કે સેવા બને ચાયડો વાળવા તો જવું સેવા બને હા આ તો રોટલા તો ખાલી પપ્પા માટે જ બનાવ્યા બે બાજુ પોણી શકાય છે એક સાઈડ ઓય ચાલુ છે અને એક સાઈડ ઓય ચાલુ જો બે મોટરોનું બે બાજુ પોણી ચાલુ એક સાઈડ મમ્મી વાળતી હતી એક બાજુ પપ્પા પાવર હાલ જ આવે ત્યાં કોઈ વધારે વાગે નહીં 1:30 વાગવા આવ્યો તો ચલો ગાઈસ પપ્પાને મમ્મીને બે જણો ખાઈ આપણે જઈએ છીએ શેડાવાળવા માટે કારણ કે મમ્મીને ખાઈ રહી તેવું જ આપણે અંદર આપણે ભાત લઈને આવ્યા હતા તો મમ્મીને તો ખાઈને પોણી વાળવા જતી રહેશે મમ્મી તો પપ્પાએ ત્રણ સાઈડ પોણી વાળવી આપણે ગાઈ બીજી વખત પાછું ખાઈ લીધું ઘેર થોડું ખાધું હતું થોડું અહીંયા ખેતરમાં આવીને ખાધું બીજી વખત મમ્મી કેટલા આવ્યું પાણી તો જો મમ્મી તો ગઈ આ પોણી વાળે કેટલા મમ્મી તો એટલે બધા જો એ તો મમ્મી તો આ પોણી વાળા અહીં હઈ ચલો 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 હું ઘેર જાઉં તાન લેબડો પાડે તો જો મમ્મી તો કઈ આ સાઈડ પોણી વાળા છે હું લેબડો પાડે તાન હા ચાલશે કે તો કઈ ચલો આપણે ઘેર જઈએ છીએ લેબડો જઈને પાડશું એટલી કહો
હવે થોડું બાકી છે 2 પશુ તે મમ્મી વાળશે પપ્પાને ત્યાંથી રવાય ખેતરમાં આપણે ભાત આલીને આવી ગયા છીએ ઘેર આપણે તો ચાંદના ઘેર આવ્યા છીએ ને તો જો તેજલ ભાભી તો બધા લુગડો લઈને આવી ગયા છે વાળવા માટે નહીં તો જો હો તો કઈ શેની લાઈટ અરે એ તો વળી બંધ જ છે લાઈટ તો તું યાર એમને બાઇક લઈને દોડ ના કર મફતનું પેટ્રોલ તો નાખતા નહીં દોડ કરે તો આખો દાવ તો કઈ જો પાછા રાઈડર ઉપડ્યા છું બાઇક લઈ તો કઈ દાડામાં 3-4 ઓટા તો મારી જ દઈશું જોણે રાઇડિંગ કરવાની કરતા હોય નહીં તો જો આપણે તો છે ને આવું લેબડો પાડવા માટે જઈએ છીએ કઈ તો લેબડો પાડી દઈએ અને જો લેબડો પાડવાનું પાડો થોડુંક હા અંધારું થાય એટલે હું વળી જે થાય વળી દાડા પાડવાનું ફરવા જશે એમ કહી દેવાનું હું હંતાઈ ગયો થોડી વાર અમે શેતાજી બી હંતાઈ જાઉં થોડી વાર તો કઈ જો તો બધો કપડો ઢગલો કરી દીધો છે ને તેજલ ભાભી બધો કપડો વાળે છે હા દાળ મમ્મી એમ કે દાળ 1 નંબર બની છે હું આ શેતાજીએ બનાવી આપણો તો સાલ લેવા જતું રહેવાનું દાળ રોટલા દાળ ભાત શું કેવું તાણ તો કઈ ચલો આપણે જઈએ છીએ લેબડો પાડવા માટે ધારી બાળીઓ આપણું રેડી કરી દીધું છે ચલો લેબડો પાડવા માટે જઈએ એમ તો કઈ જો પપ્પાને તો ખેતરમાંથી આવી ગયા છે ને અકણ તો આવીને તો ઊંઘી ગયા છે પીર્યું પપ્પા બે હેતર આમ મોટર બંધ કરીને પેલો તેમ કહેતો કે એરંડોમ ખોલવાનું હતું મૂકી દે તો બંધ કરી દે હમ હું તો ઘેર આવી ગયો તાણ ફોન આવ્યો પાછો ઈઓના કુવા ઉપર મૂકી દે તો આમ ઘેર આવી ગયા ખબર અરે હું ઘેર આવી ગયો છું મેરા એકણ ખબર નહીં કોણ ખોલે એ કુવા ઉપર શક્ય હતું તો જો એકણ તો મમ્મીને તો ચા પીવા માટે બેહીએ ઓહો ઠરી ગયો હતો કું શોધી ઠંડી વાતી હે અત્યારથી ઠંડી તો વાયસ ઠંડી વાત હેડો ઉપરથી તો નહીં નાખો ગાય બાય દોન સાલ કરો લેબડો પેલમાં પડે બધો ભેગો કરો પાછળ લેબડો ભેગો કઈ નાખો હું તો પાડે તો ખરો પાડીએ ખરા પાડીએ તો ભેગો તો કોકને કરવો પડે એટલે ભેગો તો કરવો પડે પણ કોકને કરવો પડે એમ બીજું એ કરો તો એ કરો કોઈ ના તો જો હવે તો સૃષ્ટિ ચા પીવા માટે બેસી છે અને અકણ જો બા આવી ગયો ચા પીવા માટે નહીં ભાઈ ત્યાં નતો જતો મહેમાન આદિ કણ મહેમાન આદિ કણ જોત નહીં તો જો શેતાજી તો નોકરી હાલતી હતી લાવ તીશું બિસ્કીટ તારો મને બિસ્કીટ ખવડાવ થોડી બિસ્કીટ તો ખવડાવ ના પાડે મને તો વધારે લાવતો હું એના કહું તો આપણે તો છે ને બાણ લઈ જઈએ છીએ રાત્રે તાપવા માટે કારણ કે આપણે મોડા સુધી જાગીએ છીએ બોડી હેઠળ ઊંઘીએ છીએ એટલા માટે જો આપણે તો છે ને ફોટી લઈને આવીએ છીએ બાણ લેવા માટે તો જો બાણ તો ઘણો બધો લીધો છે થોડો બાણ ફાળે છે પહેલાં છે ને આપણો બાણ વૈકણ મૂકી દઈએ જો બધો બાણ વૈકણ મૂકી દઈએ પછી થોડી વાર રહીને પછી કાઢી દો હાલ તો મૂકી દીધો હજી બીજો લેવાનો તો જો વૈકણ તો 2 જણો સોણ ભરવા માટે મંડાઈ ગયો છે તેજલ ભાભી અને સંગીતા ભાભી 2 જણો જો એક જણું વાળા છે ને એક જણું ભરે અમે તો બાણ લેવા ગયા હતા મારા રાતે તાપવા માટે શું રોધવા તો એક તો રાતે ઉપાડી લાવ્યો છું પણ લીલું સમ છે શું હજી લેબડાનો જ મારની જરૂર હવે શું રહેતો આ તો ઢગલું શું ચોકન ઘેર હવે શું દેખાય આ હા વાસુ લઈ પડે થોડો આ સુલા રહ્યો હવે સુલા તો શું વળી હે તો કઈ ચલો સોણ પર હજી આપણે છે ને બાણ ફાવવાનો બાકી હજી આપણે હરા 2 ટુકડા કરવાના હા શેમ મેં હું બાણ જ નહીં ફાળે હવે આ કાઢી લાવ્યો જુઓ પેલા એટલા માટે તો વૈકણ મૂક્યો છે શેમ કે તમે લઈને આવજો ને એટલા માટે તો વૈકણ જ મૂક્યો છે નકર ઘેર જઈને તો એ હા કીધું મને બાણ ફાડી આંગળી કી હું આવડો મોટો જંગાથી બાણ જ ફાડ્યા હું નહીં ફાડે ને ઘણો બધો બાણ ફાડે તો કઈ જો સંગીતા ભાભી તો મહેમાનને મૂકવા માટે ગયો તો મૂકીને અને આવું જુઓ મહેમાનને મૂકવા માટે ગયો સંગીતા ભાભી હા હું કઈ કોને ફોડી નાખી હય તા તો મૂડ ઓફ થઈ ગયું છે એટલે યાર કાચ ફૂટ્યો ટફન નહીં ફૂટ્યો તો કઈ જોશે દાદી તે તારું મોઢું જાણું થઈ ગયું હા
મેં તીશું બંધ થા તીશું તાર પપ્પા મોબાઈલ ફૂટી ગયો બંધ થા તો તાર પપ્પા મોટું જાણું થઈ ગયું છે તું શું રોવું છે ઓમ ફોન ફૂટી ગયો જો ખાલી બતાવી છે તારી બાંધ બતાવી ઓમ ફોન ફૂટી ગયો સાચું કીધા ફૂટી ગયો એ તો હા સભા તો પડ્યું હું તો ચલો બાણ ભેગો કરે જોવો હેડ ખાલી જો ખાલી મારા તાપવા માટે પાછો તું ખાલી જો કેટલો બધો ભેગો કરે જો એ તો જો છે આર્યો અને પેલા ફટિયામાં રહેજો ફટિયામાં કોટી છે બધો લાઈન જો બધો ભેગો કરે છે આ તો હમણાં હાલ મારા માથામાં પડો બોયડીનું તો જોયા તાણ વગર તો ગાયો બાયો દોઈ નાખીશું મમ્મી હવે તો નકર તો પપ્પા એક હરકો કરે પાય આમ રસ્તામાં જ થોડું આગું કરવાનું હતું નહીં હા હજી વચ્ચે નહીં પડે બરોબર નહીં તો જો પપ્પાએ રસ્તામાંથી એક આગું કરી દીધું આપણો ખાટલો આટલો એક હળક છે આપણો રાતી જો બાણ ભેગો કરી નાખે મુઈ પેલા ફટિયામાં કોઈ ફટિયું ખેંચતું ના પાછી પેલી કોટી લાવે ત્યાંથી ઉકેળાય પેલા ફટિયામાં પડી રહી એ પસ નાખું કે નહીં કઈ કે ઢોર બોર બધી રહી ના પસ નાખું તો જો આપણે રાત્રે હળકાવશું કહીશ આજ તો બતાવશું તો ચલો આપણે એવું દૂધ ભરાવા જવા માટે નીકળીએ છીએ નકર તો જો મમ્મી એવું ઢોરોનું સાર નાખી છે સાર નાખી ઢોર બધવાનું છે ખોણ બોણ મૂકી દીધું છે તો ચલો નકર જો તેજલ ભાભી છે ને મેશુનું અને ત્રિશુનું ખીચડી ખવડાવે ખીચડી જો બે બચ્ચા ખીચડી ખાય એક બચ્ચું રોવા છે એક બચ્ચું ખીચડી ખાય તો ચલો દૂધ ભરાવા નીકળીએ મમ્મીથી ઘેર આવી ગયા છે નકર તો જો શેધાજી બા અને મમ્મીને બધો ખાવા માટે બેઠા છે શું મત તો ખાવાનું ચાલુ જ મમ્મી ખાવાનું ચાલુ જ હતું હા ખાતો જ હતો અમે છાસ લાવ્યો છું હા તારને ખાય લે કે લે થોડી તો લે આવું રે છાસ મને ખાઈ અને તેજલ ભાભી ખાતું સંગીત બે વાય ખરીદું તો ગાઈ જો હવે કંઈ તો શેધાજી અને બા બે જણા ખાવા માટે બેઠો છું શું કેવું છે તાઈ તો મેં શું તારે ખાવાનું છે તારે હા નહીં ખાવાનું ના અરે અહી હા 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 જીક જીક તો ગાઈ ચલો આપણે ખાવા માટે બેસીએ અને પહેલાં તો ખાઈ લઈએ ખાવું તારે ખાવું તો ગાઈ ચલો ખાઈ લઈએ આપણે આવી જઈએ છીએ હવે બોયડી નેચો આપણો ખાટલો આવ્યો અને આપણે આવું છે ને આપણી ભઠ્ઠી હળગાવીએ છીએ એટલે આપણે તાપવા માટે જો અભ્યા હોય બદલી અને આર્યો જો આપણો બધો બાણ છે અને આરો બાણ થઈ ગયા આપણે નાખવા માટે તો આરો બાણ પહેલાં નાખીને અને સળગાવવાની શરૂઆત કરીએ તો ચલો આપણે એવું તાપણી માપણી કરીએ ગાઈસ મોડા સુધી તો ચલો આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ ગાઈસ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં